હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે માનવના શ્વસનતંત્ર વિશે સમજીશું. તો તમને ખ્યાલ છે કે મનુષ્યમાં શ્વસન અંગ તરીકે ફેફસા ધરાવે છે, પણ આપણામાં એટલે કે મનુષ્યમાં એક જોડ બાહ્ય નાસિકા છિદ્રો હોય છે. એટલે કે શ્વસનતંત્રની શરૂઆત બાહ્ય નાસિકા છિદ્રો દ્વારા થતી હોય છે. તો આપણામાં એક જોડ બાહ્ય નાસિકા છિદ્રો આવેલા હોય છે, જે ઉપરી હોઠની ઉપર તરફ ખુલે છે. એટલે કે આપણા જે બે ઓષ્ઠ છે, હોઠ કહી શકાય, જેમાં ઉપરનો જે હોઠ છે એ હોઠની ઉપરની તરફ બે બાહ્ય નાસિકા છિદ્રો દ્વારા શ્વસન માર્ગ ખુલે છે એમ કહી શકાય. તો આપણામાં એક જોડ બાહ્ય નાસિકા છિદ્રો આવેલા હોય છે, જે ઉપલા હોઠની ઉપર તરફ ખુલે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે તે નાસિકા માર્ગ દ્વારા નાસિકા ગુહામાં ખુલે છે. હવે જે નાસિકા છિદ્ર છે એ નાસિકા માર્ગમાં ખુલે છે, અને નાસિકા માર્ગ એ નાસિકા ગુહામાં ખુલે છે. એટલે એમ કહી શકાય કે નાકની જે શરૂઆતમાં બે છિદ્રો આવેલા છે, બાહ્ય નાસિકા છિદ્રો, ત્યાંથી જ નાસિકા માર્ગની શરૂઆત થાય છે, અને એ નાસિકા માર્ગ એ નાસિકા ગુહામાં ખુલે છે. ત્યાર પછીની રચનાની જો આપણે વાત કરીએ તો નાસિકા ગુહા એ નાસિકા કંઠનળીમાં ખુલે છે. એટલે કે નાક પછી તરત જ પાચન માર્ગની રચના આવેલી હોય છે, જેને કંઠનળી તરીકે ઓળખવામાં આવે છે. તો નાસિકા ગુહા એ પછી કંઠનળીમાં ખુલે છે, જેને નાસિકા કંઠનળી તરીકે ઓળખવામાં આવે છે, જે કંઠનળીનો એક ભાગ છે. એમ કહી શકાય કે કંઠનળીનો જે ઉપરનો ભાગ છે એને નાસિકા કંઠનળી તરીકે ઓળખવામાં આવે છે, અને નાસિકા ગુહા એ નાસિકા કંઠનળીમાં ખુલે છે. એટલે પહેલાં શ્વસન માર્ગની શરૂઆતમાં નાકની બહારની બાજુ બે બાહ્ય નાસિકા છિદ્રો એ નાસિકા માર્ગમાં ખુલે, નાસિકા માર્ગ એ નાસિકા ગુહામાં ખુલે, અને નાસિકા ગુહા એ કંઠનળીમાં ખુલે છે, જેને નાસિકા કંઠનળી કહેવાય. અને નાસિકા કંઠનળી એ કંઠનળીનો એક ભાગ છે. હવે આ કંઠનળીનું મુખ્ય કાર્ય શું છે? તો કંઠનળી એ ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ છે. એટલે મેં કીધું ને કે પાચન માર્ગની શરૂઆત મુખ ગુહાથી થાય, પણ મુખ ગુહા પછીનો જે ભાગ છે એને કંઠનળી કહેવાય. તો કંઠનળી એવો ભાગ છે જેના દ્વારા ખોરાકનું પણ વહન થાય છે અને હવાનું પણ વહન થાય છે. એટલે એમ કહી શકાય કે કંઠનળી એ ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ છે, જેના દ્વારા ખોરાક અને હવાનું વહન થાય છે. બરાબર. તો કંઠનળી દ્વારા ખોરાક અને હવાનું વહન થાય છે. એટલે કે કંઠનળી એ ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ છે એમ કહી શકાય. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો નાસિકા કંઠનળી એ સ્વરપેટી એટલે કે સ્વરયંત્ર નામની રચનામાં, અથવા તો સ્વરયંત્ર અથવા સ્વરપેટી પ્રદેશમાં શ્વાસ દ્વાર દ્વારા શ્વાસનળીમાં ખુલે છે. હવે નાસિકા કંઠનળી ત્યાર પછીની એક રચનામાં ખુલે છે, જેને સ્વરપેટી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને આકૃતિમાં સ્વરપેટીની રચના બતાવેલી છે. બરાબર. તો નાસિકા કંઠનળી ત્યાર પછી સ્વરપેટી, આ જે આકૃતિમાં બતાવેલું છે એ સ્વરપેટી છે, સ્વરપેટીમાં ખુલે છે. એટલે એમ કહી શકાય કે સ્વરપેટીની ઉપરનો ભાગ છે એ નાસિકા કંઠનળીનો છે, અને નાસિકા કંઠનળી એ સ્વરપેટી એટલે કે સ્વરયંત્રમાં ખુલે છે. બરાબર. તો આ સ્વરયંત્ર છે, આ સ્વરપેટી છે, એની ઉપર નાસિકા કંઠનળી ખુલે છે. બરાબર. નાસિકા કંઠનળી સ્વરપેટી એટલે કે સ્વરયંત્ર પ્રદેશમાંના શ્વાસ દ્વારા ત્યાર પછીની જે રચના છે, સ્વરપેટી પછીની જે રચના છે એને શ્વાસનળી કહેવાય. તો આટલી સ્વરપેટી છે. સ્વરપેટી પછી આગળ જતાં સ્વરપેટી પછી જે રચના આવે છે એને શ્વાસનળી કહેવાય છે. એટલે એમ કહી શકાય સરળ ભાષામાં કે નાસિકા માર્ગ છે એ નાસિકા કંઠનળીમાં ખુલે છે, નાસિકા કંઠનળી એ સ્વરપેટીમાં ખુલે છે, અને સ્વરપેટી એ શ્વાસદ્વાર મારફતે શ્વાસનળીમાં ખુલે છે. સ્વરપેટી એ શ્વાસદ્વાર મારફતે શ્વાસનળીમાં
ખુલે છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો સ્વર પેટી એક કેવી રચના છે? સ્વર પેટી એક કાસ્તિમય પેટી જેવી રચના છે જે અવાજ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, માટે તેને સ્વર પેટી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો કેમ એને સ્વર પેટી કહેવાય છે. તો સ્વર પેટી સ્વર યંત્ર એટલે કે જે અવાજ ઉત્પન્ન કરતું યંત્ર છે એને સ્વર યંત્ર કહેવાય. તો આપણામાં જે અવાજ ઉત્પન્ન કરતું યંત્ર એટલે કે સ્વર યંત્ર છે એ કાસ્તિમય પેટી છે, એટલે કે કાસ્તીથી બનેલી પેટી છે અને એમાં એ સ્વર યંત્ર ગોઠવાયેલું હોય છે. તો સ્વર યંત્ર એ કાસ્તિમય પેટી જેવી રચના છે જે અવાજ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, માટે એને સ્વર પેટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીના નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજીશું કે ખોરાક ગળવાની ક્રિયા દરમિયાન શ્વાસ દ્વાર પાતળા સ્થિતિસ્થાપક કાસ્તિમય પડદો કે જેને ઘાટી ઢાંકણ કહેવાય છે તેના દ્વારા ઢંકાય છે. બરાબર. તો અહીંયા તમે જુઓ ઉપર સ્વર પેટીની ઉપર એક ઘાટી ઢાંકણ આવેલું હોય છે. હવે કંઠનળી એ બંનેનું વહન કરે છે. કોનું? ખોરાકનું અને હવાનું બંનેનું વહન કરે છે. હવે ખોરાક એ કંઠનળી દ્વારા વહન પામી અને પાચન માર્ગમાં એટલે કે અન્નનળીમાં દાખલ થવો જરૂરી છે, અને હવાનું વહન થઈ અને શ્વસન માર્ગમાં એટલે કે શ્વાસનળીમાં દાખલ થવો જરૂરી છે. તો ખોરાક ગળવાની ક્રિયા દરમિયાન જ્યારે ખોરાક આપણે લઈએ છીએ અને એ દરમિયાન જે ખોરાક ગળવાની ક્રિયા થાય છે એ દરમિયાન શ્વાસ દ્વાર એટલે કે શ્વાસનળીનો સ્વરપેટી ઉપરનો જે શ્વાસ દ્વાર છે, સ્વરપેટી પછીનો જે શ્વાસ દ્વાર છે એ એક પાતળા સ્થિતિસ્થાપક અથવા તો સ્વરપેટીની ઉપર જે શ્વાસ દ્વાર બતાવેલો છે એ એક પાતળા સ્થિતિસ્થાપક કાસ્તીથી બનેલો પડદો કે જે પાતળો અને સ્થિતિસ્થાપક છે એને ઘાટી ઢાંકણ તરીકે ઓળખવામાં આવે છે, એના દ્વારા ઢંકાયેલો હોય છે. ટૂંકમાં તમારે એક ઘાટી ઢાંકણની રચના યાદ રાખવાની છે. ઘાટી ઢાંકણ એ શ્વાસ દ્વારની ઉપર આવેલો એક પાતળો સ્થિતિસ્થાપક કાસ્તિમય પડદો છે જે શ્વાસ દ્વારને ઢાંકવાનું કામ કરે છે. ક્યારે? જ્યારે ખોરાક ગળવાની ક્રિયા થાય એ દરમિયાન શ્વાસ દ્વારને ઢાંકવાનું કામ ઘાટી ઢાંકણ નામની રચના કરે છે. ઘાટી ઢાંકણનું બીજું નામ પણ તમે યાદ રાખજો. ઘાટી ઢાંકણને એપિગ્લોટિસ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે ખોરાક ગળવાની ક્રિયા થતી હોય છે એ દરમિયાન શ્વાસ દ્વાર એક પાતળા સ્થિતિસ્થાપક કાસ્તિમય પડદા વડે ઢંકાયેલો હોય છે, જેને ઘાટી ઢાંકણ અથવા તો એપિગ્લોટિસ તરીકે ઓળખવામાં આવે છે, જે ખોરાકનો સ્વરયંત્રમાં પ્રવેશ અટકાવે છે. એટલે કે ખોરાકને સ્વરપેટીમાં દાખલ થતો અટકાવવાનું કામ ઘાટી ઢાંકણ કરે છે, કારણ કે ત્યાં સુધીનો સ્વરપેટી સુધીનો માર્ગ છે એ ખોરાક અને હવા માટે એક કોમન માર્ગ છે. તો ઘાટી ઢાંકણથી જ્યારે ખોરાક ગળવાની ક્રિયા થતી હોય છે ત્યારે ઘાટી ઢાંકણ દ્વારા શ્વાસ દ્વાર ઢંકાઈ જાય ખોરાક ગળવાની ક્રિયા પૂરતા સમય દરમિયાન, તો ખોરાક એ શ્વસન માર્ગમાં એટલે કે સ્વરપેટીમાં દાખલ થતો નથી, સ્વરપેટીમાં દાખલ થતો અટકાવે છે. એટલે ઘાટી ઢાંકણનું મુખ્ય કાર્ય શું થશે? તો ઘાટી ઢાંકણ એ ખોરાકનું સ્વરયંત્રમાં પ્રવેશ અટકાવવાનું કામ કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે કે શ્વાસનળીની રચના તમને આપેલી છે. શ્વાસનળી આ રચના છે. બરાબર. શ્વાસનળી એ સીધી નળી છે જે મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલી હોય છે. એટલે શ્વાસનળી એક સીધી નળી જેવી રચના છે અને જે ઉરસ પ્રદેશની મધ્ય ગુહા સુધી લંબાયેલી હોય છે. એટલે કે શ્વાસનળી સીધી નળી જેવી રચના છે જે મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલી હોય છે, અને એની રચના જે 5મી ઉરસીય કશેરુકાના સ્તરે જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસવાહિનીમાં વિભાજિત થાય છે. ટૂંકમાં જે આ શ્વાસનળી છે એ એક લાંબી નળી છે અને મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલી હોય છે. તે 5મી ઉરસીય કશેરુકા સુધી લંબાયેલી હોય છે, અને 5મી જે ઉરસીય કશેરુકા છે ત્યાંથી શ્વાસનળીના 2 ફાંટા પડે છે, એટલે કે જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસવાહિનીમાં એ ફંટાય છે. બરાબર. તો અહીંયા તમને શ્વાસવાહિનીની રચના આપેલી છે. અહીંયાથી એ 2 પ્રાથમિક શ્વાસવાહિનીઓમાં જમણી અને ડાબી બાજુની પ્રાથમિક શ્વાસવાહિનીઓમાં વિભાજિત થાય છે. એટલે એમ કહી શકાય કે શ્વાસનળી છે
એ પાંચમી ઉરસીય કશેરુકાના સ્તરે, એટલે કે જ્યાં પાંચમી ઉરસીય કશેરુકા છે ત્યાં સુધી સીધી લંબાયેલી હોય અને પાંચમી ઉરસીય કશેરુકાથી એ ડાબી અને જમણી બાજુએ વિભાજિત થાય છે, જેને પ્રાથમિક શ્વાસવાહિની કહેવાય છે. ડાબી અને જમણી પ્રાથમિક શ્વાસવાહિની તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ વાત કરીએ તો દરેક શ્વાસવાહિની વારંવાર વિભાજન પામી અને દ્વિતીયક અને તૃતીયક શ્વાસવાહિનીમાં અને શ્વાસવાહિકામાં અંતે પાતળી અંત્ય શ્વાસવાહિકામાં અંત પામે છે. હવે શું થશે તો હજુ એના આગળ ફાટા પડશે. દાખલા તરીકે આ શ્વાસનળી છે જે જમણી અને ડાબી બાજુની શ્વાસવાહિનીમાં ફંટાઈ અથવા શ્વાસવાહિનીમાં વિભાજિત થઈ. હજુ આ શ્વાસવાહિની છે, જમણી અને ડાબી બાજુની શ્વાસવાહિની છે, હજુ વારંવાર વિભાજન પામશે અને વારંવાર વિભાજિત થઈ અને એ દ્વિતીય અને તૃતીય શ્વાસવાહિનીમાં વિભાજિત થશે. શ્વાસવાહિની હજુ આગળ શ્વાસવાહિકામાં વિભાજિત થાય છે. એટલે શ્વાસવાહિકા એ અંત્ય શ્વાસવાહિકા અત્યંત પાતળી હોય છે, તો છેલ્લે શ્વાસનળી એ અત્યંત પતલી અથવા પાતળી શ્વાસવાહિકામાં અંત પામે છે. તો આ રીતના શ્વાસનળીઓનું આખું શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓનું આખું એક જાળું આવેલું હોય છે, જેને શ્વસનતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો શ્વાસનળી એ પ્રાથમિક, દ્વિતીય, તૃતીય શ્વાસવાહિનીઓમાં અને શરૂઆતની શ્વાસવાહિકાઓ અપૂર્ણ કાસ્તિમય કળીઓ દ્વારા આધાર પામેલ હોય છે. હવે આગળ આપણે વાત કર્યું કે શ્વાસનળી આગળ જતાં પ્રાથમિક શ્વાસવાહિનીમાં વિભાજિત થાય છે. પ્રાથમિક શ્વાસવાહિની દ્વિતીયક શ્વાસવાહિનીમાં, દ્વિતીયક શ્વાસવાહિની તૃતીય શ્વાસવાહિનીમાં અને તૃતીયક શ્વાસવાહિનીઓ અંતે પાતળી શ્વાસવાહિકાઓમાં અંત પામે છે. તો આ બધી જ જે શ્વાસનળીઓ છે, એટલે કે શ્વાસનળી, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય શ્વાસનળી અને શ્વાસવાહિકાઓ છે, એ અપૂર્ણ કાસ્તિમય કળીઓ દ્વારા આધાર પામેલ છે. એટલે કે એ જ્યાં શ્વાસનળી વિભાજિત થાય છે ત્યાં કાસ્થિથી બનેલી રચના આવેલી હોય છે, જે સી આકારની હોય છે અને એના દ્વારા જોડાયેલી હોય છે. અથવા તો અપૂર્ણ શ્વાસનળી, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીયક શ્વાસવાહિનીઓ અને શ્વાસવાહિકાઓ એ અપૂર્ણ કાસ્તિમય કળીઓ દ્વારા આધાર પામેલ હોય છે. બરાબર. દરેક અંત્ય શ્વાસવાહિકા અંતે ઘણી બધી પાતળી અનિયમિત દિવાલયુક્ત, વાહિકાયુક્ત કોથળી જેવી રચના ધરાવે છે. કોથળી જેવી રચનામાં ખુલે છે, જેને વાયુકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીની રચના યાદ રાખજો, એ છે વાયુકોષ્ઠ. તો તમને અહીંયા આકૃતિમાં વાયુકોષ્ઠની રચના બતાવેલી છે. આ બધા જે દાણા જેવી રચના બતાવેલી છે, ગોળ ગોળ રચના બતાવેલી છે, એને વાયુકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. તો વાયુકોષ્ઠની રચના કઈ રીતે હોય છે તો દરેક અંત્ય શ્વાસવાહિકા છે, જે છેલ્લી શ્વાસવાહિકા છે, એ ઘણી બધી પાતળી અનિયમિત દિવાલયુક્ત, વાહિકાયુક્ત કોથળી જેવી રચનામાં ફેરવાય છે અથવા કોથળી જેવી રચનામાં ખુલે છે, જેને વાયુકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. તો શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓનું સાખીત જાળું અને વાયુકોષ્ઠો ભેગા મળી અને ફેફસાની રચના કરે છે. ફેફસા કઈ રીતે બને છે તો શ્વાસનળી, શ્વાસવાહિનીઓ, શ્વાસવાહિકાઓનું સાખીત જાળું તેમજ વાયુકોષ્ઠો ભેગા મળી અને ફેફસાની રચના કરે છે. આકૃતિમાં તમને ફેફસાની રચના બતાવેલી છે, જેમાં જમણી અને બે ફેફસા જોવા મળે છે. આપણે બે ફેફસા ધરાવીએ છીએ, ડાબી બાજુનું અને જમણી બાજુનું. બરાબર. તો અહીંયા આકૃતિમાં બંને તમને ફેફસા બતાવેલા છે. ફેફસાની અંદર બધી શ્વાસવાહિકાઓ છે એ છેલ્લે અંતે વાયુકોષ્ઠમાં પરિણમી છે, એટલે કે અંત પામી છે, જે કોથળી જેવા હોય છે અને એની દિવાલ અનિયમિત દિવાલયુક્ત કોથળી જેવી રચના હોય છે, જેને વાયુકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. તો મનુષ્યમાં બે ફેફસા જોવા મળે છે, ડાબી બાજુનું ફેફસું અને જમણી બાજુનું
ફેફસું. તો તમને અહીં આકૃતિમાં ફેફસાની રચના બતાવેલી છે. હવે આગળ આપણે વાત કરીએ તો ફેફસાની રચનાની વાત કરીએ તો આપણે 2 ફેફસા ધરાવીએ છીએ, મતલબ કે મનુષ્યમાં 2 ફેફસા આવેલા હોય છે અને જે દ્વિસ્તરીય ફૂફૂસ આવરણ દ્વારા આવૃત હોય છે. એટલે કે એનો મતલબ એમ કે ફેફસાની ફરતે 2 સ્તરનું બનેલું આવરણ આવેલું હોય છે, જેને ફૂફૂસ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આપણે ફેફસાની રચનાની વાત કરી રહ્યા છીએ. તો ફેફસા મનુષ્યમાં 2 ફેફસા જોવા મળે છે. આ ફેફસાની વાત કરી રહ્યા છીએ. મનુષ્યમાં 2 ફેફસા જોવા મળે છે. ફેફસાની બહારની બાજુએ દ્વિસ્તરીય આવરણ આવેલું હોય છે, જેને ફૂફૂસ આવરણ કહેવાય છે. અને એ ફૂફૂસ આવરણની વચ્ચે 2 ફૂફૂસ આવરણની વચ્ચે પ્રવાહી ભરેલું હોય છે, જેને ફૂફૂસ પ્રવાહી તરીકે અથવા ફૂફૂસ આવરણ જળ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, ફેફસા છે એની બહારની સપાટીએ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, જેને ફૂફૂસીય આવરણ કહેવાય છે. અને આ ફૂફૂસીય આવરણ એટલે કે 2 ફૂફૂસીય આવરણની વચ્ચે પ્રવાહી ભરેલું હોય છે, જેને ફૂફૂસીય આવરણ જળ તરીકે ઓળખવામાં આવે છે. અને જે ફૂફૂસીય આવરણનું કાર્ય શું છે? તો જે ફેફસાની સપાટીનું ઘર્ષણ ઘટાડવાનું કામ કરે છે. એટલે ફેફસાને ઘસાતા અટકાવે છે, ફેફસાની સપાટીનું ઘર્ષણ થતું અટકાવે છે. બાહ્ય ફૂફૂસ આવરણનું સ્તર ઉરસીય સપાટીના સંપર્કમાં હોય છે, જ્યારે અંતઃ ફૂફૂસ આવરણનું સ્તર ફેફસાની સપાટીના સંપર્કમાં હોય છે. હવે અહીંયા તમને ફૂફૂસ આવરણ બતાવેલા છે. તો આપણે આગળ વાત કરી કે ફૂફૂસ આવરણના 2 સ્તર છે, એક બહારનું સ્તર અને એક અંદરનું સ્તર. તો એમાં જે બાહ્ય ફૂફૂસ આવરણ છે એ બાહ્ય ફૂફૂસ આવરણનું સ્તર છે એ ઉરસીય સપાટીના સંપર્કમાં હોય છે, જ્યારે અંતઃ ફૂફૂસ આવરણનું સ્તર એ ફેફસાની સપાટીના સંપર્કમાં હોય છે. ફૂફૂસીય ફેફસાની ઉપર 2 આવરણ હોય છે. બહારના આવરણને બાહ્ય ફૂફૂસીય આવરણ કહેવાય, અંદરના આવરણને અંતઃ ફૂફૂસીય આવરણ કહેવાય. બહારનું જે ફૂફૂસીય આવરણનું સ્તર છે એ ઉરસીય સપાટીના સંપર્કમાં હોય, જ્યારે અંદર જે ફૂફૂસ આવરણનું સ્તર છે એ ફેફસાની સપાટીના સંપર્કમાં આવેલું હોય છે. ત્યાર પછીની રચનાની જો આપણે વાત કરીએ તો બાહ્ય નાસિકા છિદ્રોથી શરૂ થતો ભાગ અંત્ય શ્વાસવાહિકા સુધી સંવહન ભાગ બનાવે છે. બરાબર. જે બાહ્ય નાસિકા છિદ્રોથી શ્વસન માર્ગની શરૂઆત થાય છે, જે છેલ્લે અંત્ય શ્વાસવાહિકા સુધી સંવહન ભાગ બનાવે છે, જ્યારે વાયુકોષ્ઠો અને તેની નલિકાઓ શ્વસન તંત્રનો શ્વસન અથવા વાયુ વિનિમયનો ભાગ બનાવે છે. એટલે કે જે ફેફસામાં આવેલા વાયુકોષ્ઠો છે અને એની નલિકાઓ છે એ શ્વસન તંત્રનો શ્વસન અથવા વાયુ વિનિમયનો ભાગ બનાવે છે. એટલે કે વાયુકોષ્ઠ છે એ શ્વસન વાયુઓના વિનિમયનો ભાગ બનાવવાનું કામ કરે છે. બરાબર. ત્યાર પછીની રચનાની જો આપણે વાત કરીએ તો ફેફસા છે એ ફેફસા સંવહન ભાગ વાતાવરણીય હવાનું વાયુકોષ્ઠો સુધી વહન તેને બાહ્ય કણોથી શુદ્ધ કરે છે, ભેજયુક્ત કરે છે અને વાયુને શરીરના તાપમાન સુધી લાવવાનું કામ કરે છે. આગળ આપણે વાત કરીએ તો જે સંવહન ભાગ છે, જે વહનનો ભાગ છે એ વાતાવરણીય હવા એટલે કે વાયુનું વાયુકોષ્ઠો સુધી વહન કરવાનું કામ કરે છે અને તેને બાહ્ય કણોથી શુદ્ધ એટલે કે મુક્ત કરે છે. બાહ્ય કણો છે, જે વધારાના બાહ્ય કણો છે એનાથી એ શુદ્ધ કરવાનું કામ કરે છે, ભેજયુક્ત કરે છે અને વાયુને શરીરના તાપમાન સુધી લાવવાનું કામ કરે છે. બરાબર. વાયુ વિનિમય ભાગ રુધિર અને વાતાવરણીય હવા વચ્ચે O2 અને CO2ના પ્રસરણનું વાસ્તવિક સ્થાન છે. બરાબર. તો આગળ આપણે વાત કરી કે અહીંયા 2 ભાગ જોવા મળે છે, એક સંવહન ભાગ અને એક વાયુ વિનિમય ભાગ. તો સંવહન ભાગનું કાર્ય શું છે? તો સંવહન ભાગ છે એ વાતાવરણીય જે હવા છે એનું વાયુકોષ્ઠો સુધી વહન કરાવે છે. બરાબર. સંવહન ભાગનું કાર્ય શું છે? તો જે હવા છે, વાતાવરણની જે હવા છે એનું વાયુકોષ્ઠ સુધી વહન કરાવે છે
અને એને બાહ્ય કણોથી એટલે કે હવામાં જે બાહ્ય કણો હોય એનાથી શુદ્ધ કરવાનું કામ કરે છે અને એને ભેજયુક્ત રાખે છે, ભેજયુક્ત કરે છે અને વાયુને શરીરના તાપમાન સુધી લાવે છે, શરીરનું જે તાપમાન હોય ત્યાં સુધી લાવે છે. વાયુ વિનિમયનું કાર્ય શું છે? તો વાયુ વિનિમય ભાગ છે એ રુધિર અને વાતાવરણીય હવા વચ્ચે O2 અને CO2ના પ્રસરણનું વાસ્તવિક સ્થાન છે. મતલબ વાયુ વિનિમય જગ્યાએ વાયુ વિનિમયના ભાગે રુધિર અને વાતાવરણીય હવા વચ્ચે O2 અને CO2નું પ્રસરણ થાય છે. ત્યાર પછીના પોઈન્ટની આપણે વાત કરીએ તો ફેફસા છે એ અંતસ્રચનાની દૃષ્ટિએ એક હવાચુસ્ત ખંડ છે જે ઉરસીય ગુહામાં સ્થાન પામેલા હોય છે. ઉરસીય ગુહા પૃષ્ઠ બાજુએ કરોડસમ દ્વારા, જ્યારે વક્ષ બાજુએ ઉરોસ્થિ દ્વારા, પાર્શ્વ બાજુ પાસળીઓ દ્વારા અને નીચેની બાજુએ ઘુમ્મટ આકારના ઉરોદર પટલ દ્વારા બનેલ હોય છે. બરાબર. તો આગળ આપણે ફેફસાની રચનાની વાત કરીએ. ફેફસાની ગોઠવણી કઈ રીતે થયેલી હોય છે. અહીં આકૃતિમાં તમને ફેફસા બતાવેલા છે. આગળ આપણે વાત કરી કે બે ફેફસા જોવા મળે છે. બહારની તરફ ફેફસા એ બે ફુફ્ફુસી આવરણથી રક્ષિત હોય છે. અંદર તરફ શ્વાસવાહિકાઓના જાળા અને વાયુકોષ્ઠો આવેલા હોય છે. હવે ફેફસાની અંતસ્રચનાની વાત કરીએ તો ફેફસા અંતસ્રચનાની દૃષ્ટિએ એક હવાચુસ્ત ખંડ છે. બરાબર, કે જે ઉરસીય ગુહામાં સ્થાન પામેલા છે. મતલબ કે આ ફેફસા છે એ ફેફસા ક્યાં આવેલા હોય છે? તો ફેફસા એ ઉરસીય ગુહામાં આવેલા હોય છે, અથવા તો ફેફસા એ ઉરસીય ગુહામાં સ્થાન પામેલા હોય છે. ઉરસીય ગુહા પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ દ્વારા, એટલે કે ઉરસ ગુહા પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ સાથે જોડાયેલી હોય છે. વક્ષ બાજુએ ઉરોસ્થિ સાથે જોડાયેલી હોય છે. પાર્શ્વ બાજુએ પાંસળીઓ દ્વારા અને નીચેની બાજુએ ઘુમ્મટ આકારના ઉરોદર પટલ દ્વારા બનેલ છે. તો અહીંયા તમે જુઓ આકૃતિમાં, અહીંયા તમને બતાવી નથી પણ ઉરસીય ગુહા છે એ પાછળની બાજુએ કરોડસ્તંભ દ્વારા જોડાયેલી હોય છે. અગ્ર બાજુએ ઉરોસ્થિ સાથે જોડાયેલી હોય છે. પાર્શ્વ બાજુએ પાસળીઓ દ્વારા જોડાયેલી હોય છે અને નીચેની બાજુએ એક ઘુમ્મટ આકારનો પટલ આવેલો હોય છે, એના દ્વારા જોડાયેલી હોય છે, જેને ઉરોદર પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો આટલું યાદ રાખજો કે ઉરસીય ગુહામાં ફેફસા સ્થાન પામેલા હોય છે અને એ ઉરસીય ગુહા પાછળની બાજુએ એટલે કે પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ દ્વારા, વક્ષ બાજુએ ઉરોસ્થિ દ્વારા, પાર્શ્વ બાજુએ પાંસળીઓ દ્વારા અને નીચેની બાજુએ ઘુમ્મટ આકારના ઉરોદર પટલ દ્વારા બનેલ હોય છે. ઉરસમાં ફેફસાની અંતસ્થ ગોઠવણી એવી હોય છે કે ઉરસીય ગુહાના કદમાં થતો કોઈપણ ફેરફાર એ ફુફ્ફુસીય ગુહામાં જોવા મળે છે. મતલબ એવું કહી શકાય કે ઉરસમાં ફેફસાની ગોઠવણી એવી રીતે થયેલી છે, ઉરસમાં ફેફસાની અંતસ્થ ગોઠવણી એવી રીતે થયેલી હોય છે કે જેથી ઉરસીય ગુહાના કદમાં કોઈપણ ફેરફાર થાય તો એના કારણે ફુફ્ફુસીય ગુહામાં પણ ફેરફાર જોવા મળે છે. અને આ પ્રકારની ગોઠવણી એ શ્વાસોશ્વાસની ક્રિયા માટે આવશ્યક હોય છે, કારણ કે આપણે સીધા ફેફસાના કદમાં ફેરફાર કરી શકતા નથી. બરાબર, ફરીથી યાદ રાખજો, ઉરસમાં ફેફસાની અંતસ્થ ગોઠવણી એવી રીતના થયેલી હોય છે કે જો ઉરસીય ગુહાના કદમાં કોઈ ફેરફાર થાય તો ફુફ્ફુસીય ગુહામાં એ ફેરફાર જોવા મળે છે. અને આ પ્રકારની ગોઠવણી એ શ્વાસોશ્વાસની ક્રિયા માટે આવશ્યક હોય છે, કારણ કે આપણે સીધા ફેફસાના કદમાં ફેરફાર કરી શકતા નથી. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે કે શ્વસનની પ્રક્રિયા એ કેટલાક તબક્કામાં ડિવાઈડ થયેલી છે, એટલે કે શ્વસનની પ્રક્રિયા તબક્કાવાર દ્વારા થતી હોય છે. જેમ કે O2 ઓક્સિજનને ગ્રહણ કરવો, પછી CO2 મુક્ત કરવો, આવા શ્વસનની પ્રક્રિયાના વિશિષ્ટ તબક્કા છે. તો શ્વસનની પ્રક્રિયામાં કયા તબક્કાઓનો સમાવેશ થાય છે એની આપણે વાત કરીએ. આ ક્વેશ્ચન તમને શોર્ટ નોટમાં 2 માર્ક્સમાં પૂછી શકાય. શ્વસનની પ્રક્રિયામાં સમાવિષ્ટ તબક્કા, તો એમાં પહેલો તબક્કો છે કે શ્વસનની પ્રક્રિયામાં શ્વાસોશ્વાસ અથવા શ્વસન વાત વિનિમય દ્વારા વાતાવરણની હવા અંદર દાખલ થાય
અને CO2 સભર વાયુકોષની હવા બહાર મુક્ત થાય છે. શ્વસનની પ્રક્રિયામાં શું થાય છે? શ્વસનની પ્રક્રિયા એટલે એને શ્વાસોશ્વાસની પ્રક્રિયા તરીકે આપણે પહેલા પોઈન્ટની વાત કરી રહ્યા છીએ. શ્વસનની પ્રક્રિયા એને શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ કહેવાય છે. એક વાત વિનિમય દ્વારા એટલે કે વાયુ વિનિમય દ્વારા વાતાવરણની હવા અંદર દાખલ થાય છે, એટલે કે ઓક્સિજન અંદર દાખલ થાય છે, અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સભર વાયુકોષની હવા બહાર મુક્ત થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે વાતાવરણમાંથી હવા એટલે કે ઓક્સિજન અંદર દાખલ થાય છે અને વાયુકોષમાં રહેલી CO2 યુક્ત હવા એ બહાર નીકળે છે. ત્યાર પછીના સેકન્ડ પોઈન્ટની આપણે જો વાત કરીએ તો વાયુઓ એટલે કે O2 અને CO2નું પ્રસરણ વાયુકોષોની સમગ્ર સપાટી દ્વારા થાય છે. તો જે ફેફસામાં બધા વાયુકોષો આવેલા હોય છે એ વાયુકોષોની સમગ્ર સપાટી દ્વારા O2 અને CO2ની આપલે થાય છે. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ તમને આપેલો છે, વાયુનું વહન રુધિર દ્વારા થાય છે. એટલે કે ઓક્સિજનને શરીરના કોષો અને પેશીઓ સુધી પહોંચાડવાનું કાર્ય પણ રુધિર કરે છે, અને શરીરના કોષો પેશીઓમાં ઉત્પન્ન થયેલો CO2 એનું વહન પણ રુધિર દ્વારા થાય છે. એટલે કે વાયુ એટલે કે O2 અને CO2નું વહન રુધિર દ્વારા થાય છે. ત્યાર પછી વાત કરીએ તો O2 અને CO2નું પ્રસરણ રુધિર અને પેશીઓની વચ્ચે થાય છે. રુધિર અને શરીરની જે પેશીઓ હોય એની વચ્ચે O2 અને CO2નું પ્રસરણ થાય છે. બરાબર. ત્યાર પછી વાત કરીએ તો છેલ્લો પોઈન્ટ તમને આપેલો છે, પાંચમો પોઈન્ટ, O2 ને કોષો અપચય ક્રિયાઓમાં વાપરે છે અને પરિણામે CO2 મુક્ત થાય છે, જેને કોષીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશે ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 14માં અભ્યાસ કરવાનો છે. વનસ્પતિઓમાં શ્વસનની પ્રક્રિયા સમજીશું ત્યારે કોષીય શ્વસન વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો O2 જે વાતાવરણમાંનો O2 છે એનો અપચય ક્રિયા એટલે કે શ્વસન જેવી અપચય ક્રિયામાં ઉપયોગ કરવામાં આવે છે અને એના પરિણામે CO2 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, અને એ કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે. તો આ જે પ્રક્રિયા છે કે વાતાવરણમાંથી O2 ગ્રહણ કરવામાં આવે છે, બરાબર, અપચય ક્રિયા એટલે શ્વસનની ક્રિયાઓ માટે O2નો ઉપયોગ કરવામાં આવે છે. શ્વસન એટલે કે અપચયની ક્રિયા માટે O2નો ઉપયોગ કરવામાં આવે છે, અને મુક્ત થતો જે અપચય ક્રિયા અથવા શ્વસનની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો CO2 છે એને બહાર મુક્ત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને કોષીય શ્વસન કહેવાય છે, અને કોષીય શ્વસન વિશે ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 14માં એનો અભ્યાસ કરવાનો છે.